આપણે આ એક બીટ લેવાનું છે. આ બીટ કાપી લીધું છે. હવે એને આપણે સાલ ઉતારી નાખવાનું છે. આપણે સાલ ઉતારી નાખી છે. સરસ સારો ભાગ આપણે બધો લઈ લીધો છે. આ ડીટીયાનો ભાગ છે તો આપણે એને આ જાડો બહુ આવે છે તો આપણે એને કાઢી લઈશું. આપણે આના નાના એવી રીતના ટુકડા કરી લેવાના છે. આપણે બીટ છે એને આપણે મિક્સર જારમાં નાખીશું. મિક્સર જારમાં નાખીને આપણે એનું પીસી લેવાનું છે. આપણે પહેલાં થોડુંક પાણી નાખીશું એટલે પીસવામાં સરસ સપટમાં આવી જાય. નાના પીસ કરી લીધા છે. આપણે આને કાઢી લઈશું. આપણે આને પીસી લીધું છે. સરસ પીસી લીધું છે. હવે આપણે આને એક વાસણમાં નાખવાનું છે. આપણે અંદર પાણી એડ કરીશું. આપણે જાડા તળિયાનું વાસણ લેવાનું છે તો આપણે આને અંદર એડ કરી દઈશું. આપણે ચોખાના લોટનું ખીચું બનાવવાનું છે. ખીચું બનાવી આપણે નાના વેફર જેવા પાપડ બનાવવાના છે. તો એના માટે આપણે એક વાટકો લઈશું ને લોટ ચોખાનો, તો એની અંદર આપણે 6 વાટકા પાણી. તો એક વાટકો તો આપણે આ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આને ધોઈને અંદર નાખશું. આ 2 આ 3 આપણે 100 વાટકા પાણી લીધું છે. 100 વાટકા પાણી આને આપણે ઉકાળવાનું છે. ઉકાળીને પછી આપણે સાળશું એટલે બીટનો જે રસ છે, કલર છે એ આપણે કમ્પ્લીટ આવી જાય. આપણે આને ઉકાળવાનું છે. આપણે ફૂલ ગેસથી ઉકાળવાનું છે. થોડી વાર આપણે ઢાંકી દઈશું એટલે સરસ જલ્દી ઉકળી જાય. સરસ આપણું પાણી ઉકળી ગયું છે. ઉકળીને આપણે એકદમ સરસ કલર આવી ગયો છે. તો આપણે આને હવે નીચે ઉતારી દઈશું. આ વાસણમાં આપણે કાઢી લેવાનું. પાછું આમાં આપણે ગાળી લેવાનું. ગરમ છે એટલે આપણે હાણસીની મદદથી આપણે ગાળી લઈશું. આ જાડો ભાગ હોય એ બધો નીકળી જાય. આપણે આને સાઈડમાં લઈ લઈશું. આપણે આને ફરીવાર ઉકળવા મૂકવાનું છે. આપણે એને ઉકળવા મૂકીશું. આપણે એ વાટકી માપે લીધું છે તો આપણે એને હવે સાળી લેવાનું છે. લોટ સાળીને પછી અંદર એડ કરવાનો છે. એનો જાડો ભાગ હોય તો નીકળી જાય. હવે આપણે ચોખાનો લોટ નાખતા જઈશું અને આપણે એને હલાવતું રહેવાનું છે. આપણે સોડા અને મીઠું એમાં આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરી અને સોડા અને મીઠું અંદર એડ કરી દેવાનું છે. જુદું થઈ જશે, પેનથી અલગ થઈ જશે. અંદર કણિયું હોય તો એ ભાંગી જાય અને આપણે નીચે લોટી મૂકવાની છે. લોટી મૂકીશું અને પછી આપણે એને થોડી વાર ઢાંકી દેવાનું છે. થોડી વાર ઢાંકી દઈશું એટલે એકદમ સરસ બફાઈ જશે આપણે અને કમ્પ્લીટ આપણું ખીચું તૈયાર થઈ જશે. આપણે હવે પ્લેટ ખીચું તૈયાર છે. તો આપણે હવે આને નીચે ઉતારી લેવાનું છે. આપણે ખીચાને સરસ હલાવી નાખીએ. હલાવીને એકદમ મસ્ત આના લોવા કરી નાખવાના. તો થોડુંક આપણે તેલ નાખીશું. તેલવાળા હાથ કરીશું અને આપણે એને નાના લોવા કરી નાખીશું. કાગળ મૂકીને આપણે બીજો કાગળ મૂકીશું. વણવા હોય તો વણી શકાય. આ ફટાફટ થઈ જાય. આપણે થાળીથી દબાવી દઈશું. આવી રીતના સૂકવી દઈશું. આપણે બધા પાપડ સરસ સૂકવી દીધા છે. હવે આપણે એને સુકાવા દેવાના છે. 1 દિવસમાં તો સુકાઈ જશે. ત્યારે આપણે છાંયે પંખા નીચે સૂકવ્યા છે. બીટના પાપડ આપણે સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ થઈ ગયા. 1 દિવસ આપણે છાંયે સૂકવ્યા હતા અને 1 દિવસ આપણે તડકે મૂક્યા હતા. તો આપણા પાપડ સરસ તૈયાર છે. તો આપણે હવે આને તળીશું. આપણે તેલ આવી ગયું છે તો આપણે એમાં પાપડ એડ કરીશું. એક નાનો એવો પાપડમાં આપણે થોડો મોટો પાપડ બની ગયો છે. આપણા પાપડ સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. એકદમ મસ્ત બની ગયા છે અને તમે જોઈ શકો છો
આમાં એકદમ પોસા રૂ જેવા સરસ એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. બોખા માણસે ખાઈએ કે એવા આપણે પાપડ તૈયાર થઈ ગયા છે.